વ્યક્તિએ જબરજસ્તી મને કસમો આપીને એ વસ્તુ તોડાવી નાખી. પ્રોબ્લેમનું હું સોલ્યુશન કરવા જાઉં ને તો બે ઇસ્યુ આવે છે. યા તો મારી પ્રોબ્લેમ સોલ્વ થાય, યા તો પછી મારી લાઈફ ખરાબ થાય. બેમાંથી એક થાય. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, આપણા જે 30 દિવસનો ચેલેન્જ લીધો હતો પર ડે બ્લોગિંગનો, તો 30 દિવસ કમ્પ્લીટ થયા. તો નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે, કમ્પ્લીટ 100 દિવસ બ્લોગિંગ કરવાનું, બરાબર. તો 100 દિવસનો ચેલેન્જ લીધો ને એ 100 દિવસના ચેલેન્જની અંદર હરેક દિવસ એક નવી સ્ટોરી આવશે. તો એ નવી સ્ટોરીના અંદર કોઈક તો કોઈક સસ્પેન્ડ હશે, બરાબર. તો એ સસ્પેન્ડ માટે તૈયાર થઈ ગયો અને નવું કોઈક જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતો આપણી, કારણ કે હવે નવી સિરીઝની અંદર બહુ બધી મજા આવવાની છે, બરાબર. તો આજનો દિવસ સ્ટાર્ટ કરીએ ગાઈસ. તો સૌથી પહેલાં તો જવું છે ચા નાસ્તો કર્યા પછી જવું ફ્લિપકાર્ટની ઓફિસની અંદર મેં વોચ એપ્લાય કરી હતી. તે વોચ લેવા જવું, ઓનલાઈન મંગાવી હતી. તો એ આવી ગઈ છે લગભગ આજે. તો એ લેવા જાઉં, કારણ કે ડિલિવરી બોય આપવા આવશે ને, તો મેં એડ્રેસ નાખેલું હોય ઇન્ફોસિટીનું, ને હું ઇન્ફોસિટી હોતો નહીં, હું ડાયરેક્ટ અમદાવાદ જ જઈશ. તો એ ત્યાં લઈને આવશે, એટલે આપણે એના પહેલાં ઓફિસથી લઈને પછી નીકળવાનું અમદાવાદ માટે. તો આપણે પહેલાં ત્યાં જઈએ, બરાબર. અને બીજું કે નવી વોચ મંગાવવાનું રીઝન એ હતું કે જે વ્યક્તિએ મને ગિફ્ટ આપી હતી, એ વ્યક્તિએ જબરજસ્તી મને કસમો આપીને એ વસ્તુ તોડાવી નાખી. તો પછી મેં વિચાર્યું કે હવે રાખવાનો મતલબ નહીં, તો મેં બી તોડી નાખી હતી, બરાબર. તો હવે એ વસ્તુ બતાવું તમને, જુઓ. એ વોચ સારી જુઓ, મેં તોડી નાખી હતી, નથી જરૂર, બરાબર. નવાની બી કોઈ જરૂર બી નહીં, કારણ કે એકવાર આપણો માણસે આપીને પછી ગાય ને એ વસ્તુ નહીં ગમતી, મેં તોડી નાખી. હા જુઓ, મારા જોડે બી હે સ્માર્ટ વોચ છે, પણ એ વોચની અંદર શું ખબર, મને ચાર્જિંગ કરવું કંટાળો આવે, કારણ કે એટલો ટાઈમ હોતો નહીં કે રોજ ચાર્જિંગ કરું, બરાબર. ખાલી આ મોબાઈલને બી ચાર્જિંગ રોજ કરવું પડે, તે બી કંટાળો આવે. તો આને બી ચાર્જિંગ કરવું મને કંટાળો આવે, બરાબર. એક બીજી વોચ મંગાવી દીધી આપણે આપણા માટે, બરાબર. તો એનું અનબોક્સિંગ એ કરીએ, બરાબર. તો ચલો આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ આવી ગયા થેપલા અને ચા, તો ફટાફટ પીને નીકળીએ. તો ગાઈસ ચા નાસ્તો થઈ ગયો, હવે નીકળીએ આપણે અમદાવાદ જવા માટે. પહેલાં તો સરગાસણ જાઓ ફ્લિપકાર્ટની ઓફિસે, પછી આપણે જશો અમદાવાદ. તો ફટાફટ મળીએ, બનાવી દો બ્લોગની અંદર. તો ગાઈસ આવી ગયા ફ્લિપકાર્ટની ઓફિસ, ફટાફટ લઈએ આપણું પાર્સલ. જો ગાઈસ એટલો વહેલો આવ્યો હું, પછી કોઈ આવ્યું જ નહીં, કોઈ જ આવ્યું નહીં હજી ઓફિસ. એટલો વહેલો આવી ગયો આજે. તો શું અંદર જઈએ ઓફિસમાં બેસીએ. તો ગાઈસ આવી ગયો ઓફિસ. અને બીજું કે હું ફ્લિપકાર્ટની ઓફિસ ગયો હતો, તો ત્યાં પણ સીન એવો હતો કે જે ડિલિવરી બોય આવવાનો હતો ને, જે ભાઈ ત્યાં પાર્સલ લઈને, એ આવ્યો નહોતો, હાજર નહોતો. બધા હતા પણ એ હાજર નહોતો. તો પછી ભાઈની રાહ જોઈ 15-20 મિનિટ જેવું, પણ એ આવ્યો નહીં. તો પછી હું અહીંથી નીકળી ગયો. તો હવે મારું મગજ ચેન્જ થયું કે હું અહીંથી શોપમાંથી નિયર બાય શોપમાંથી જ લઈ લઈશ, જો હમણાં ટાઈમ રહેતા એ લઈ લઈશ. કારણ કે હવે કેવું ખબર, ત્યાં પહેલાં એડ્રેસ પર જશે ને ત્યાં કોઈ હોય નહીં, એટલા માટે પછી મેં કહ્યું હવે એને કેન્સલ જ કરું અને અહીંથી જ હું મેન્યુઅલ જ લઈ લઉં. તો જોઈએ આપણે હવે હડલ મિટિંગ એટેન્ડ કરીએ. હડલ મિટિંગ એટેન્ડ કરી એના પછી આપણે નીકળીએ, જોઈએ. તો એવું હશે તો પછી ત્યાંથી જ લઈ લઈશ. ધીરે ધીરે હવે બધા આવી છે, જોઈએ. હવે એક જ બાકી સૌરો અને પેલો જસ્ટ બાકી એમ આવે એટલે અંદર જઈએ ઓફિસમાં. કાવ્ય કંસારા અંદર. જો ગાઈસ લાસ્ટ ઓપ્શન આવ્યો હે, કોઈ ભેગું જતું રહેવું. જય ગિરનારી લાસ્ટ ઓપ્શન છે, કોઈ થાય ના પછી એને ભેગું જ જતું રહેવું. તો કેવું દક્ષ? તો ગાઈસ દાળ વડા ખાવા. તો ગાઈસ મારી વિઝિટ વગેરે બધી પટાઈને આવી ગયો હું રિવરફ્રન્ટ, અને જોઈ લો વ્યૂ, નાઇટ વ્યૂ જુઓ ખાલી રિવરફ્રન્ટનો. જો ગાઈસ નાઇટ વ્યૂ
અટલ બ્રિજ જુઓ ના આપણે સાબરમતી ને જુઓ કેટલી બધી પબ્લિક આવે હા નાઇટમાં. તો તમે તમારી ફેમિલી જોડે આવ્યા કે નહીં કહેજો. હું તો એકલો છું તો એકલો જ આવ્યો હાલ. મારી કોઈ હજી ફેમિલી લાવે નહીં હું હોય બરાબર. મારી ફેમિલી લાવે ત્યારે હું આવે. હાલ તો હું એકલો જ આવ્યો હું. જો જો ભાઈ સ્ટન્ટ કરે. જો ઓયગન તમને આવી ઇલેક્ટ્રિક સાયકલ બી મળી આવે ભાડેથી રેન્ટ પર. તમે જેમ લઈ નાના છોકરોને બી નાના છોકરોને બી જેમ લઈને તમારે ફરવું એમ ફરી શકો. જો આ બેટરીવાળી જુઓ. એ ગાઈસ રિવરફ્રન્ટથી આવી ગયો ડાયરેક્ટ ગાંધીનગર બરાબર. તો આવતા ખાધું ચાંદખેડા મેં ખાવા ખાધું. પછી ચાંદખેડાથી આગળ નીકળ્યો એટલે ઝુંડાલ સર્કલ આવ્યું. ત્યાંથી વરસાદ ચાલુ થઈ ગયો હતો તો પછી થોડો પલળ્યો નહીં. નોર્મલી છોટા આવતા હતા તો પછી તે ફટાફટ આવી ગયો. નાહીને બસ હવે ફ્રેશ થવું, કપડાં ચેન્જ કરવાય. તો ગાઈસ એ પ્રોબ્લેમ થઈ ગયો હવે એ પ્રોબ્લેમનું હું સોલ્યુશન કરવા જાઉં ને તો બે ઇસ્યુ આવે. યા તો મારી પ્રોબ્લેમ સોલ્વ થાય યા તો પછી મારી લાઈફ ખરાબ થાય. બેમાંથી એક થાય. તો એની પૂરી ડિટેલ હું કાલ સવારે તમને આપીશ. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.